સુરતમાં વિદ્યાર્થી ભરેલી સ્કૂલ બસ ખાડામાં ખાબકી, જાનહાનિ ટળી હતી. સુરતમાં વરસાદને કારણે ઠેર ઠેર નાના મોટા ખાડાઓ થઈ ગયા છે. તેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરી પસાર થઈ રહ્યા છે. ત્યારે આજે સવારથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો હતો. ત્યારે રોડ સાઇડમાં પડી રહેલા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યાં દાંડી રોડ પરથી અંદાજે 40 જેટલા વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ અચાનક ખાડામાં ખાબકી હતી અને ત્રાસી ગઈ હતી, જેથી બસમાં બેઠેલ વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા અને વિદ્યાર્થીઓએ બસમાં ચીચિયારીઓ કરી મૂકી હતી. ઘટનાની જાણ આસપાસમાં રહેતા લોકોને થતાં દોડી આવ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને કાચની બારીમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કરાયું હતું. જો બસ પૂરેપૂરી પલટી મારી ગઈ હોત તો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હતા, પરંતુ બસ ત્રાસી ઊભી થઈ ગઈ હતી, જતાં મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાપ્ત વિગત મુજબ સુરતના દાંડી રોડ પર આવેલ સાકેત ચોકડી નજીક મહારાજા અગ્રેસન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ કતારગામ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓને લઈ આવી રહી હતી. ત્યારે અચાનક રોડની સાઈડના ખાડામાં ખાબકી હતી. ઘટનાની જાણ આસપાસમાં રહેતા લોકો તેમજ સ્થાનિક વાહન ચાલકો અને શિક્ષકો દોડી આવ્યા હતા. વિદ્યાર્થીઓને એક પછી એકને કાચની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ સહી સલામત હોવાનું જાણવા મળ્યું હતું. મોટી જાનહાનિ ટળતા શિક્ષકો, સ્કૂલના સંચાલક સહિતના લોકો રાહતનો દમ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરત.